લખપત તાલુકાના ફુલરા ગામે 139 લાખના ખર્ચે નિર્માણ થનાર નૂતન પ્રાથમિક શાળાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ફુલરા તેમજ આશાપર કેમ્પ ગામે અંદાજિત 51 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના 3 નવા રૂમ અને રિનોવેશનના કામની આધારશિલા મુકાઈ હતી. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય PM જાડેજાએ કહ્યું હતું કે લખપત તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે તમામ આધુનિક સુવિધા પૂર્ણ કરાય છે. રાજ્ય કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, યાત્રાધામ, પ્રવાસનધામ, રસ્તા, પંચાયતઘર તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજના બનાવી કરોડોની ગ્રાન્ટ આપી છે. લખપત તાલુકાના કોઈપણ ગામ વિકાસથી વંચિત ન રહે તે જોવા અગ્રણીઓને અપીલ કરી હતી અને ગામોના છાત્રો નિયમિત સ્કૂલે જાય ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પણ પોતાના બાળકો મેળવે તે જોવા વાલીઓને શીખ આપી હતી. ગામના અગ્રણીઓ દ્વારા લોકપ્રિય ધારાસભ્યનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ગ્રામજનો, વાલીઓ ઉપરાંત તાલુકા ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણ વિકાસ પર ભાર મૂક્યો હતો.